ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે અને રાજ્યના જે તમામ જિલ્લા કલેક્ટર છે તેમને ખાસ સૂચના પણ આપવામાં આવી છે। ખાસ કરી રાજ્યમાં જે તમામ જોખમી હોર્ડિંગ્સ છે તેમને તાત્કાલિક દૂર કરવામાં આવે આ સૂચના અપાઈ છે। તેની સાથોસાથ જે નમેલા વૃક્ષો છે, વીજપોલ છે, જે અન્ય નબળા માળખાઓ છે આ તમામને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તો તેની સાથે જર્જરિત મકાનો અને બિલ્ડિંગમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે। જર્જરિત પુલ હોય, જર્જરિત કોઝવે હોય તો ત્યાં વાહનોની અવરજવર બંધ કરવા માટેની તૈયારી કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આવતીકાલથી સાર્વત્રિક વરસાદ વરસશે। મેઘરાજાની આ બીજી ઇનિંગની શરૂઆત થનાર છે અને તેને જોતા હવે તમામ જિલ્લા કલેક્ટરને આ સૂચના આપવામાં આવી છે। તો ભારે વરસાદની આગાહીને લઈ ખેડા પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ખેડામાં તમામ મોટા હોર્ડિંગ્સને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે।